દાદા જતા રહ્યા ભગવાનના ઘેર, પણ એ માતાઓ અત્યારે તમારા ઘેર બેઠી છે. આવું કહું છું. આ બોલતા બોલતા શેલ માર્યો, આ બોલતા બોલતા શેલ માર્યો, એટલે શેલ મારીને એવી વાતની સાબિતી આલી કે મેલડી તારી વાત હાજી છે કે દાદો અમનો ગઈડ્યો જતો રહ્યો, ભૂવો જતો રહ્યો, પણ અમે માતાઓ જય. દાદો કદાચ લાકડે ભરીને ખાક થઈ ગયો, પણ અમે માતાઓ તો ખાક થઈ. એટલે દાદો તમારો તો અંદર કોને શું હાલતો, કોને કેટલા વ્યવહાર હાલતો, કારી ચૌદસે જેવા ધૂપ ધુમાડા કરતો, અમને વસ્તી ખબર નથી. એ જ કારી ચૌદસ ની નિવેશ લેનારી માતાઓ તમારા ભૂકા કાઢે. શું મેલડી આવું કહું? અત્યાર લગી જોજો ભુવાઓ જે જોડ જ્યાં ચેક કરાવવા જ્યાં જો જોવડાયું તો એવું એક જ વાત કીધી કે મેલડી મેલડી ના મેલડી. તો કે અમે તો મેલડી પૂજીએ છીએ, મેલડી શું કામ નડે રામ? પણ તમે પૂછતા હોય તો ઉગતા પોર ની મેલડી. હા, ઉગતા પોર ની મેલડી. અને કદાચ તમારા બાપ દાદા ની નડવા વાળી, તમારા બાપ દાદા એ પૂજેલી ઉડતા ચકલા પાડેલા, કદાચ એની જોડે કોમ કરાયેલા, કોકના લોહીની વામીટો કરાવડાયેલી, એ માતા બંદૂક ની ગોરી જેવી, ટોપના ગોરા જેવી મશાણી મેલડી ભૂલી જાઉં મેલડી આવું કહું.